જ્યારે આપણા ઘરમાં સાવરણી તૂટી જાય અથવા તો જૂની થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ જૂની તૂટેલી સાવરણીના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે? સાંભળીને જરા નવાઈ લાગે, પરંતુ આજના વિડીયોમાં આપણે આ જૂની તૂટેલી સાવરણીના પણ 5 ધમાકેદાર આઈડિયા જોવાના છીએ. જી હા, તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં એક જૂની તૂટેલી સાવરણી લીધેલી છે. તેનો જે આ પ્લાસ્ટિકનો પાર્ટ હોય તેને દૂર કરી દઈએ. પછી જે આ સળીવાળો પાર્ટ છે અને જે આ રૂછાવાળો પાર્ટ છે તેને અલગ કરી લઈશું. આ રીતે આપણે તેમાંથી સળી છે જે બધી નોખી કરી લેવાની છે. તો અહીં મેં આ બધી જ સળીઓ આ રીતે અલગ કરી લીધેલી છે. હવે આ પાર્ટનો યુઝ આપણે આગળ જોઈશું તે પહેલાં આપણે આ સળીનો ઉપયોગ જોઈ લઈએ. તો ત્યાર પછી આ બધી જ સળીઓને આપણે આ રીતે ગોઠવી અને એક સરખી તેને કાપી લેવાની છે. એક સરખો આકાર જોઈએ છે. આ રીતે તમે કાતરથી કાપી શકો અથવા તો આ રીતે હાથેથી પણ કાપી શકો. એક સરખી સળીઓ આપણે તૈયાર કરીશું. તો જુઓ, અહીં મેં બધી જ સળીઓને એક સરખા આકારમાં કાપી લીધેલી છે. ત્યાર પછી આપણે 4 સળીઓ લઈશું અને તેને આ રીતે આપણે ગોઠવીએ. જુઓ, આ રીતે આપણે ક્રોસમાં આ 4 સળીઓ ગોઠવીશું અને તે સિવાયની બધી જ સળીઓ છે તેને આપણે વારાફરતી આના પર ગોઠવી દઈશું. આ રીતે ગોઠવ્યા પછી જે પણ નાની મોટી સળીઓ લાગતી હોય તેને આ રીતે આપણે એક સરખી કરી લઈએ, કાતરથી કાપી લઈએ. જુઓ, કંઈક આ રીતનું રેડી થશે. ત્યાર પછી આપણે જે પ્લાસ્ટિકનો પાર્ટ દૂર કરી દીધેલો હતો તે લઈશું અને તેને અહીંથી આ રીતે માર્કરથી નિશાન લગાવીએ. જેટલા અંતરમાં નિશાન લગાવ્યું છે ત્યાં ગરમ ચાકુ કરી અને તેટલા પ્રમાણમાં તેને આપણે કટ કરી લઈશું. જુઓ, આ રીતે મેં અહીં કટ કરી લીધેલું છે અને આનો જે આ બીજો પાર્ટ છે તેનો ઉપયોગ પણ આપણે આગળ જોઈશું. પહેલાં આ પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ. ત્યાર પછી મારી પાસે એક જૂની સાડી હતી, તેમાં એક આ રીતની લેસ પટ્ટી હતી. તો તે લેસ પટ્ટી મેં કાઢી લીધેલી હતી, તો તેનો અહીં ઉપયોગ કરીશ. આ રીતે જે પણ કોઈ વેસ્ટ મટીરિયલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે સાડીની લેસ પટ્ટીને આપણે આ પ્લાસ્ટિકનું બાંબુ છે તેમાં લગાડી દઈએ. જુઓ, આ રીતે તેમાં આપણે ચોંટાડી દઈશું. તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તમારા પાસે જે પણ વેસ્ટ મટીરિયલ મોતી હોય અથવા તો કોઈ બટન હોય તે તમે બધું લગાવી શકો છો. અને અથવા તો કોઈ આ રીતનો લેસ પટ્ટી ના હોય તો બજારમાં આ લેસ પટ્ટી ખૂબ જ સસ્તા ભાવમાં ને સરળતાથી મળી પણ જાય છે. આ રીતે આપણે લગાડ્યા પછી અહીં મેં ગોલ્ડન કલર લીધેલો છે. કારણ કે લેસ પટ્ટીમાં ગોલ્ડન કલર હતો તે માટે મેં અહીં ગોલ્ડન કલરનો ઉપયોગ કર્યો છે. બધી જ સળીઓમાં આપણે આ રીતે ગોલ્ડન કલર લગાવી દઈએ. આ રીતે કલર લગાવ્યા બાદ આપણે જે આ પ્લાસ્ટિક રેડી કર્યું છે તેને આપણે અહીં ચોંટાડીશું. તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે. તમે અહીં ફેવિક્વિકથી પણ તેને ચોંટાડી શકો છો. આ રીતે ગ્લુ ગન લગાડી અને આપણે તેને અહીં અટેચ કરી દેવાનું છે. જુઓ, ત્યાર પછી મેં અહીં કટ મિરર લીધેલા છે. આ રીતના જે મિરર હોય તેને આપણે અહીં ચોંટાડીશું. તમે અહીં મોતી પણ ચોંટાડી શકો છો. જો તમારા પાસે આ કટ મિરર ના હોય તો તમે અહીં મોતીનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ ખૂબ જ સુંદર લાગે છે. અહીં મેં કટ મિરર ચોંટાડ્યા છે. જે વસ્તુને આપણે નકામી સમજતા હોઈએ ને તે પણ ખૂબ જ કામની બની શકે છે. જુઓ, આ રીતે આપણે તેને ચોંટાડી અને તૈયાર કરી લઈએ. હવે આમાં તમે ફ્લાવર અટેચ કરી શકો છો. અહીં મેં ઓરિજિનલ ફ્લાવર લીધેલા છે. તમે આર્ટિફિશિયલ ફ્લાવર આમાં રાખી શકો છો. જુઓ, ખૂબ જ સુંદર મજાનો લુક આપે છે. લાગે જ નહીં કે આપણે આ તૂટેલી સાવરણીમાંથી બનાવેલું છે. જો જોઈએ ફાઇનલ લુક. જુઓ, લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ. જોતાં લાગે જ નહીં કે આ તૂટેલી સાવરણીમાંથી બનેલું હશે. તો આ આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યા હશે મિત્રો, છે ને? ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? તો આઈડિયાને લાઇક કરજો અને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો તેના માટે મેં આ રીતના જે આ રૂછાનો પાર્ટ હતો તે લીધેલો છે. હવે તેને આપણે થોડા થોડા પાર્ટમાં આ રીતે ડિવાઈડ કરી દઈએ. થોડા થોડા રૂછા આપણે આ રીતે અલગ કરીએ અને તેને 5 થી 6 ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈશું. જુઓ, આ રીતે ડિવાઈડ કર્યા પછી આપણે અહીં પેઇન્ટિંગ કલર લઈશું. આપણે જે વોટર કલર આવે તે કલર અલગ અલગ કલરના આપણે આ પીછા બનાવીશું. જુઓ, આ રીતે બધા જ પીછામાં આપણે અલગ અલગ કલર લગાવી લઈશું.
અહીંયા બધા જ પીછામાં અલગ અલગ કલર લગાવી લીધેલા છે। ત્યાર પછી તેને આ રીતે દોરાથી આપણે બાંધી લઈએ। જુઓ આ રીતે આપણે તેને બાંધી લેવાનું છે। ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધેલું છે। આ રીતે એક ખોખાનું આ રીતનું પુઠ્ઠું લીધેલું છે। તેને આપણે સરખા પ્રમાણમાં કાપી લેવાનું છે। જે આ એક્સ્ટ્રા પાર્ટ હોય તેને આપણે કટ કરી લઈશું। જુઓ અને આ રીતનો આપણે એક લંબચોરસ આકાર રેડી કરવાનો છે। ત્યાર પછી એ પૂઠાનો આપણે એક પાર્ટ આ રીતે ઉખેડશો ને તો એમાંથી લાઇનિંગવાળો પાર્ટ મળશે। તો આ પાર્ટમાં લાઇનિંગ ઓછી હતી તો આ પાર્ટને મેં આ રીતે તેના પર ચોંટાડી દીધેલો છે। ગ્લુ ગનથી એને ચોંટાડી દઈશ અથવા તો તમે ફેવિકોલથી ચોંટાડી શકો છો, કારણ કે આપણે અહીં લાઇનિંગવાળો પાર્ટ જોઈએ છે। ત્યાર પછી આપણે તેમાં બ્લેક કલર કરીશું। તમે તમારી પસંદ મુજબ પણ કલર કરી શકો છો। મેં અહીં બ્લેક કલર કરેલો છે। આપણે આ ખોખાનો જે આ લાઇનિંગવાળો પાર્ટ લીધેલો છે ને તેનાથી શું થશે કે તમે કલર કરશો ને તો ખૂબ જ સરસ લુક આવે છે। આ રીતે આખા જ કાર્ડબોર્ડમાં કલર કર્યા પછી તેને થોડીવાર માટે સુકાવા દઈએ। સુકાઈ ગયા બાદ ફરી મેં અહીં એક સાડીની લેસ પટ્ટી લીધેલી છે। જે વેસ્ટ લેસ પટ્ટી મારા પાસે પડી હતી તે મેં લીધેલી છે। તેને આપણે આ રીતે લગાવી અથવા તો આ રીતે પણ લગાવી શકો છો। તો અહીં હું ગ્લુ ગનની મદદથી આ લેસ પટ્ટીને લગાવી રહી છું। તમે અહીં ફેવિકોલથી પણ ચોંટાડી શકો છો। લેસ પટ્ટીના બદલે તમે બીજું કોઈ તમારા પાસે એવું વેસ્ટ મટીરિયલ હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ આ જે લેસ પટ્ટીઓ હોય છે જે માર્કેટમાં સહેલાઈથી મળી પણ જાય છે અને તે ખૂબ જ સરસ પણ લાગે છે, તેથી મેં અહીં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે। આ રીતે આપણે ફરતે લેસ પટ્ટી ચોંટાડી દઈએ। જુઓ કંઈક આ રીતનો લુક આવે છે। ત્યાર પછી જે આ પીછામાં આપણે અલગ અલગ કલર કરેલા છે તેને આપણે અહીં ચોંટાડીશું। જુઓ આ રીતે અહીં આપણે ગ્લુ ગનથી તેને ચોંટાડી દઈએ। ખૂબ જ સરસ મજાનું લાગે છે। ખૂબ જ સરસ મજાનું 100 પીસ બનીને રેડી થશે કે લાગે જ નહીં કે આ સાવરણીમાંથી બનેલું હશે। જુઓ આ રીતે તેને ચોંટાડી દઈએ। પછી જે આગળના વિડીયોમાં આપણે બોટલનો ઉપયોગ જાણ્યો હતો તેમાંથી જે આ પાર્ટ વધેલો છે બોટલનો તેનો મેં ઉપયોગ કર્યો છે। તે વિડીયો પણ ખૂબ જ સરસ છે કે બોટલમાંથી તમે કઈ રીતના તોરણ બનાવી શકો છો। તે વિડીયો ન જોયો હોય તો તે પણ વિડીયો ખાસ જોઈ લેજો, આપણી ચેનલ પર છે। તો આ પાર્ટમાં ફરી મેં અહીં થોડી સાડીની લેસ પટ્ટી લીધેલી છે, તેને આ રીતે આપણે લગાડી દઈએ। જુઓ અને અહીં આપણે એક ગોટાપટ્ટી ફ્લાવર લગાવી દઈએ। આ રીતે તમે અલગ રીતે તમારી રીતે પણ ડેકોરેટ કરી શકો છો અને તેને અહીં આ રીતે આપણે ચોંટાડી દઈએ। જુઓ આ રીતે ચોંટાડી દઈશું અને ખૂબ જ સરસ મજાનું એક 100 પીસ બનીને રેડી થઈ જશે। ત્યાર પછી મેં અહીં અમુક વ્હાઇટ મોતી લીધેલા છે। તમારા પાસે કટ મિરર હોય તો મિરરનો પણ ઉપયોગ કરી શકો છો। થોડા અંતરે આપણે આ રીતે મોતીને ચોંટાડી દઈએ જેથી કે ખૂબ જ સરસ લુક આવે। જુઓ ત્યાર પછી થોડા ગોલ્ડન મોતી ચોંટાડી દઈએ। હવે જોઈએ તેનો ફાઇનલ લુક। તો જુઓ મિત્રો ખૂબ જ સરસ મજાનું 100 પીસ બનીને રેડી થઈ ગયું છે। જોતાં લાગે જ નહીં કે આ એવી તૂટેલી ફૂટેલી સાવરણીમાંથી બનાવેલું હશે, છે ને? ખૂબ જ સરસ મજાના આઈડિયા। હજી 3 ધમાકેદાર આઈડિયા જોવાના બાકી છે, તો વિડીયોને જોતા રહો। ચાલો જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ આઈડિયા। તો અહીં મેં ફરીથી આ સાવરણીની જે સળીઓ વધેલી હતી તે લીધેલી છે અને ત્યાર પછી એક આ રીતની દોરી લીધેલી છે, ગોલ્ડન દોરી। તો એક સળીને પહેલાં તો આ રીતે ગાંઠ લગાવી દઈએ આપણે દોરી સાથે અને આ રીતે બાંધી લઈએ, બરાબર। ત્યાર પછી આપણે એક સળી લેતા જઈશું અને તેને આ રીતે વાળતા જઈશું। આ રીતે ટ્વિસ્ટ વાળતું જવાનું છે। આ રીતે ટ્વિસ્ટ કરશો એટલે સરસ રીતે તેમાં તે બંધાઈ જશે। બધી જ સળીઓને વારાફરતી આપણે આ રીતે ટ્વિસ્ટ કરતું જવાનું છે। જુઓ ખૂબ જ સરસ મજાનું બનીને રેડી થશે। ત્યાર પછી બીજી સાઈડ પણ આપણે આ રીતે દોરીને ગાંઠ લગાવી દઈએ અને આ રીતે ફરીથી ટ્વિસ્ટ કરતા જઈએ। બધી જ સળીઓમાં આ રીતે આપણે વાળી લઈશું। જુઓ કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે। આ રીતે આપણે રેડી કરવાનું છે। બધી સળીઓને સરખી ગોઠવી લઈએ। જુઓ આ રીતે બધી સળીઓ સરખી કરી લઈએ। ત્યાર પછી મેં અહીં 2 લટકણ લીધેલા છે। મેં અહીં બ્લુ લટકણ લીધેલા છે। તમે તમારી પસંદ મુજબના કલરના લટકણ લગાવી શકો છો। ત્યાર પછી જે રીતે કીધું કે આપણે આગળ બોટલનો એક વિડીયો બનાવેલો હતો પ્લાસ્ટિકની બોટલનો, તેમાંથી જે પાર્ટ વધ્યા છે તેનો ફરી મેં અહીં ઉપયોગ કર્યો છે। તેમાં પણ આ રીતે લેસ પટ્ટી ચોંટાડી અને આપણે આ કન્ટેનરને અહીં ચોંટાડીશું।
ત્યાર પછી ફરીથી મેં અહીં દોરી લીધેલી છે, તે દોરીને આપણે આ સળીઓમાં બાંધી લઈએ. ચલો જોઈએ હવે ફાઇનલ લુક. તો આ રીતે તમે તેમાં પેન, પેન્સિલ વગેરે રાખી શકો છો અથવા તો ફ્લાવર પણ રાખી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હવે તેમાં જ આપણે એક આઈડિયા જોઈએ કે ફરી મેં એક કંકોત્રી લીધેલી છે, જૂની કંકોત્રી હતી. તેમાં જે આ ગણપતિ દાદા છે તેને આપણે આ રીતે ફરતે જ આપણે કટ કરી લઈશું. આપણે ગણપતિ દાદાને ચોંટાડીશું આમાં. જુઓ આ રીતે આપણે તેમાંથી કટ કરી લઈએ. ત્યાર પછી તે આ ગણપતિ દાદાને સરસ રીતે આપણે આમાં ચોંટાડી દેવાના છે. અને ત્યાર પછી જે આ બીજો પાર્ટ છે તેમાં શ્રી, કળશ, ઓમ, સાથિયા જે બધું છે તેને પણ આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. તેને પણ આપણે સાઈડમાં ચોંટાડીશું. ખૂબ જ સરસ મજાનું એક શોપીસ બનીને રેડી થઈ જશે કે લાગે જ નહીં કે આ સાવરણીમાંથી બનેલું હશે. જુઓ આ બધી જ વસ્તુ આ રીતે ચોંટાડી દઈએ. હવે આપણે તેને દિવાલમાં ટીંગાડી દઈએ. જુઓ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું એક વોલ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે ને. ખૂબ જ સરસ મજાના આઈડિયા. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો તેના માટે જે આ પ્લાસ્ટિકનો પાર્ટ બીજો વધેલો હતો તેનો આપણે ઉપયોગ કરીશું. ફરી મેં અહીં એક સાડીની લેસ પટ્ટી લીધેલી છે, તેને ફરતે જ આ રીતે તેમાં વીંટી દઈએ. તમે અહીં ઊનને પણ વીંટી શકો છો અથવા તો તમે એમને એમ પણ રાખી શકો છો. આ થોડું એક્સ્ટ્રા લુક આવે તે માટે મેં અહીં સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી એક દોરી લઈશું. જુઓ આ રીતની ફેન્સી દોરી હોય તે ખૂબ જ સરસ લાગે છે. હવે તે દોરીને આપણે આમાં પરોવી લઈશું. જુઓ આ રીતે બંને સાઈડથી બંને છેડાઓ આપણે પરોવી લઈશું અને ત્યાં એક ગાંઠ લગાવી દઈએ અને હવે તેને આપણે ટીંગાડીએ. તો આ એક નેપકિન સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે નેપકિન ટીંગાડીને રાખી શકો છો. ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને. તો મિત્રો આમાંથી તમને કયા આઈડિયા સૌથી વધુ ગમ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.